ઇન્સ્ટાગ્રામ ચાલુ કરવું ને એટલે બહુ માથાકૂટવાળું કામ છે. એટલે જામનગર અનંત અંબાણી, મુકેશ અંબાણી. તો હે ગાઈઝ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. મેં આખા છોટા સા નન્ના સા પ્યારા સા બચ્ચા શિવભાઈ તો આવી ગયા છે આજે નવો બ્લોગ લઈને. અને આજે સવારે વહેલા ઉઠીને આજે મેં પૂજા કરી છે. આખી પૂજા મેં કરી છે, ભગવાનને નવડાવ્યા છે, દીવાબત્તી પૂરી પૂજા અમને કીએ આજે મેં કરી છે. અને ગાઈઝ હજુ મેં પેલો ઇન્ટ્રો છે ને હિન્દીમાં જ રાખ્યું છે. હવે ગુજરાતીમાં કંઈ બનાવતો નથી. હવે છોટા સા નન્ના સા પ્યારા સા બચ્ચા શિવ એ હિન્દીમાં જ રાખું, કેમ કે ભાઈ આપણે ગુજરાતીમાં બહુ પેલું થઈ જાય છે, છોટા નાના પારા છોટો બોડું ગૂંચવાડો થઈ જાય છે. એના કારણે મેં એક નિર્ણય લીધો છે કે હિન્દીમાં જ રાખશું. આપણે ભલે ગુજરાતીમાં બ્લોગ બનાવશું પણ હિન્દીમાં આપણે ઇન્ટ્રો રાખીશું. એ ગાઈઝ બીજો નિર્ણય પણ લીધો છે. બીજો નિર્ણય મેં બ્લોગમાં આગળ જતાં તમને કહીશ. બહુ જ જબરદસ્ત નિર્ણય છે. એક નવું અપડેટ તમને મળશે. તમને મોટા બ્લોગ જોવા નહીં ગમતા હોય તો તમને નાના બ્લોગ આપીશ. એ તમને આગળ કહું છું. બ્લોગમાં આગળ જતાં છેલ્લે સુધી જોજો તો તમને બીજો નિર્ણય પણ મળી જશે. તો ગાઈઝ હવે અહીંયા મહાદેવના મંદિર પર જવાનું છે. તો બી હું ગાડી લઈને જાઉં છું. બોલો કેટલો આળસુ થઈ ગયો છે. જો ગાડી લઈને મહાદેવના મંદિર જવાનું. બોલો VIP ભાઈ, પૈસા બહુ પૈસા આપને પાસ. ગાઈઝ આજે ભીડ વધારે છે. ગાડીને ઢગલા પણ લાઈન છે, કેમ કે આજે સોમવાર છે ને એટલે બહુ ભીડ છે. પાછું આજે મેં જો મહાદેવનું છે ને શર્ટ પહેર્યો છે, છપાયેલું છે એટલે દોરાયું છે એક જણ પાસે. બહુ મસ્ત દોર્યું છે એણે, તો થેન્ક યુ. ને મસ્ત લાગે છે જો શર્ટ મહાદેવનો. સોમવાર છે આજે એટલે આજે આ શર્ટ પહેરો મેં. તો ગાઈઝ આજે જમવામાં બનાવ્યું છે કોબીનું શાક, પાપડ, રોટલી. અને આજે સવારમાં પહેલી વખત મમ્મીએ દાળ ભાત બનાવ્યા છે. તો જોઈએ કેવા બન્યા છે દાળ ભાત. કેમ કે મને દાળ મીઠી ભાવે, પેલી બામણિયા દાળ તો એ બની હવે કે નહીં મમ્મી? હે એવી તો નહીં જ બની ને સેટ. આવી દાળ મને બહુ ગમતી નથી. બામણિયા દાળ મને બહુ ગમે. બામણિયા થોડી છે, એવી બનતી જ નથી. પાણી જેવી જ બને છે મમ્મી. સાચું, મીઠી દાળ છે. મીઠી છે એવું છે કઈ. બે વચ્ચે તો 3 પાપડ શેકા મમ્મીએ. કેટલા પાપડ ખાયા મમ્મીએ? તો ચલો ગાઈસ જમી લઈએ, પછી વાત કરીએ તમારી સાથે. તો ગાઈસ આવી ગયા આપણે જીમ. મન મનાવીને જીમ આવ્યા છીએ. હવે ડેલી આપણે રૂટિનમાં જીમ આવવાનું છે, કેમ કે સવારે ઉઠાતું નથી. બપોરે આજે મેં 4 વાગે એક્ઝેક્ટલી 4 વાગે ઉઠીને તરત જીમ દોડ્યો છું, કેમ કે ભાઈ રૂટિન કરવાનું છે જીમ. બોડી જો આખી લેવાઈ ગઈ છે, કેટલો પતલો થઈ ગયો છું. તો હવે રૂટિનમાં ડેલી જીમ આવવાનું છે, રજા પાડ્યા વિના. જો રજા પાડું તો તમે મને કોમેન્ટમાં કહી દેવાનું કે રજા પાડી. એટલે હું થોડુંક ડેલી બ્લોગમાં જીમનું થોડુંક બતાવીશ તમને, એટલે તમને ખબર પડશે કે હું જીમ આવું છું કે નહીં. તો ગાઈઝ હમણાં અમે બિલાડી માટે બિસ્કિટ લાવેલો. તે બિસ્કિટ હવે મારે ખાવા પડે છે હમણાં, કેમ કે બહુ ભૂખ લાગી છે. એટલે બિલાડીનો ભાઈ બિલાડો ખાશે હમણાં પાર્લેજી બિસ્કિટ. હું પાર્લેજી બિસ્કિટ ખાતો નહીં અને બહુ ભૂખ લાગી એટલે ખાવું પડશે આજે મારે. તો ગાઈઝ આજે રાતના જમવામાં છે ને ભરપૂર આઈટમ છે, ભરપૂર એકદમ વ્યવસ્થિત જમવાનું છે આજે. એમ હા આજે એકદમ ભરપૂર છે. પણ આજે ભરપૂર છે ને, પણ રોજ જ હોય છે. રોજ એટલે રોજમાં પેલું થોડુંક બાકી રહી જાય. આજે એકદમ પરફેક્ટ. એટલે પેલું હું બધું જ છે એમ જમવામાં. તો આજે બધું એટલે પેલું એમ કે ને કે અમુક વાર પેલું રહી જાય. પેલું શું કહેવાય એને, રીંગણનો ઓળો હોય તો છાશ નહીં હોય, ને છાશ હોય તો રીંગણનો ઓળો નહીં હોય, એવું છે. તો આજે છે ને એકદમ ભરપૂર જમવાનું છે. જો કાઠિયાવાડી જેવું જ ખાવાનું. છાશ છે, બટેકાનું શાક છે, ભાખરી, પાપડ, ગોળ અને પછી આપણું આ અથાણું હોમમેડ છે ને. તાને કહેવાય મમ્મી ભરપૂર આઈટમ એક હાથે. આજે થાળી આખી ભરેલી એમ કહેવાય મમ્મી. સમજ પડી ને? દાળ ભાત છે આમ વસ્તુ. આજે તો એકદમ મસ્ત પેટ ભરીને ખાઈશું. રોજ તો ખાઈએ જ છે પેટ ભરીને, પણ આજે વધારે ખાઈશું. ગાઈઝ કેવા દિવસો આવી ગયા. જો અમે ડોડિયા ક્લાસથી નીચે ઊભા છે અને અહીંયા મોજા બદલાવાનો કાર્યક્રમ ચાલે છે. નવા મોજા લેવડાવ્યા હારાએ. બોલો. ને પાછો કેશ બી નહીં રાખે. તો ગૂગલ પેમાં પાણીપુરી વાળાને કહીને ને પાણીપુરી વાળા 50 રૂપિયા કેશ આપ્યા અમને. ને પેલા દાદા પાસેથી મોજા લીધા. બોલો દાદા લીધો ભાઈ, છેલ્લે મદદ કરી. હા મદદ. હા પણ પૈસા તો રાખ, પણ કેશ ગૂગલ પે હું વધે. ગૂગલ પે વાળા જ માણસ છે ભાઈ. જો ને એટલા પણ તું તો ભાઈ કેશ તું ગૂગલ પે પણ
हम गरीब है साला ये दुख का खत्म नहीं होता बे हम गरीब है इसलिए नहीं रखते चल હવે આ બે જોડી નું કરું આપણે ક્યાં રાખવું અહીંયા લગાવી દઈએ કશે લગાવી દે તો ગાઈઝ આજે છે ને આને મારી યારે બહુ ખરાબ કર્યું છે મારો મોબાઈલ છે ને અંતાડી દીધેલો અને દોઢિયામાં તો આજે તું જોઈ લે ખાલી હવે તું ક્યારે બી હાથમાં આવું ને વાળો વ્લોગ જોઈ લેજે ચાવી વાલે બોલે આજે છે ને દોઢિયામાં મોબાઈલ અંતાડી દીધો બોલ મારા અધર આવી ગયેલા મેં જો ફોન કેમ હા ફોન બી અંતાડી દીધો નીકળવાના ટાઈમ પર હવે જો તું ખાલી તારી ચાવી એવી ગુમ કરી નાખું ને મળે જ નહીં આજે મજાક બહુ ભારી પડે હા આ મજાક બહુ ભારે કેમ કે મજાક પણ ભાઈ તમને ભારી પડ્યો ને બસ કઈ ભારી ભારી એ ચાવી આપી દીધી હા મેં તરત આપી દીધેલી ચાવી આપી દીધી 5 થી 10 મિનિટ એને ઉઠાવે આજે હમણાં 5 થી 10 મિનિટ હા એ તને નહીં બોલાવે ભાઈ તને નહીં બોલાવ્યું ભાઈ તને નહીં બોલાય પેલાને બોલાવ્યું લેડીઝ નહીં જેન્ટ્સ क्या बात करता है यार क्या देखते हो सूरज तुम्हारी जा बोला जो પેલો બોલાવે જા આવ્યો જો દોડતો આવ્યો જાઓ ભાગો એ અમને તો કઈ અલગ જ ચાલતું હોય છે ગાઈઝ જો समझ रहे हो ગાઈઝ હવે અહીંયા મથિયા કરીએ છીએ અમે કાં ગયું બતાવ નહીં નથી બતાવવાનું ના બતાવ નહીં ના બતાવ એક વાર બતાવ શું બતાવ પેલો રીલ્સ એડિટ કરે છે મથે છે ક્યારના રીલ્સ એડિટ જ નહીં થતો થઈ ગયો છે હું અડધો ચાલ્યો જ નહીં છે હા પણ બરાબર નહીં થયો છો બરાબર જ છે એડિટ કર્યા કરે છે પણ થતો નથી બરાબર એડિટ જોઈએ હું ખરાબી છે આ જો આ વચ્ચે ઊભો જો પહેલા વચ્ચે ઊભો રહી ગયો જો ઊભો પછી ચાલવાનું ચાલુ કર્યું અહીંયાથી કટ કરીને નહીં ચાલે ગાઈઝ હમણાં ઇન્સ્ટાગ્રામ ચાલુ કરવું ને એટલે બહુ માથાકૂટવાળું કામ છે કેમ કે હમણાં ઇન્સ્ટાગ્રામ સ્ક્રોલ કરે ને રીલ્સમાં એટલે જામનગર અનંત અંબાણી મુકેશ અંબાણી એવું બધું જ આવ્યા કરે છે તો આપણે એના પર બનાવવાનું છે જલ્દી રીલ્સ